તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરતા શામજી મક્કા ગેંગના વધુ 2 ફરાર આરોપીને ઝડપી પાડ્યા। હરેશ ખુમસુરિયા અને રોહિત રાઠોડની ધરપકડ કરાઈ। આ ગેંગ વિરુદ્ધ 21 એપ્રિલે ગુજસી ટોક હેઠળ કેસ નોંધાયો હતો, જેમાં અત્યાર સુધી 9 આરોપી ઝડપાઈ ચૂક્યા છે અને મુખ્ય ગેંગ લીડર શામજી મક્કાની પણ અગાઉ ધરપકડ થઈ હતી। બંને આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ સહિત કુલ 38 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ અને મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ। શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓને પકડવા માટે આ 2 આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપી હરેશભાઈ મોહનભાઈ ખીમસુરિયા તથા રોહિતભાઈ ઉર્ફે બાઠી મનુભાઈ રાઠોડને પકડવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આ આરોપીઓ 2 આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ગુનાઓ દાખલ છે। આ ઉપરાંત આ શામજી મક્કા ગેંગના સાગરીતો દ્વારા દહેશત અને બીક ઊભી કરવા માટે ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર પ્રવેશ, તોડફોડ, ગુનાહિત મંડળી રચી હુમલા કરવા, સરકારી અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાના તેમજ દારૂ તથા પ્રોહિબિશનના કુલ 37 ગુનાઓ નોંધાયેલ છે।